हाय गाइस, केम छो? मजा में हशो। जे क्रिएशन में तमारुं स्वागत है। आज आपणे हार्ट शेप बनावता शीखवाना छीए। आमां आपणे सौथी पहला ड्रॉ कर लेवानो छे। पेन्सिल या चॉक वडे ड्रॉ करी लेवानो छे। पछी आपणे जे रनिंग स्टीच आगळ विडियो में शीखी थी ते 1 इंचना गैप पर बनावानी रहेशे। 1 इंचना गैप पर बनावीने पछी आपणे बधामां बेक स्टीच करीशुं जेथी परफेक्ट शेप आवतो जाए। तमारे वाराफरती 1-1 इंचना गैप पर बेक स्टीच करवानी छे। ए आपणे एपिसोड 1 में शीखी गया छीए। वीडियो पसंद आवे तो लाइक, शेर एंड सब्सक्राइब करो। जे क्रिएशन ने 1-1 इंचना गैप पर बेक स्टीच करता जवानुं रहेशे। जोई शको छो विडियो में तमे। एक इंचना ज गैप पर थवी जोईए जेथी तमारो परफेक्ट शेप आवतो जशे हार्टनो। आवी रीते तमे हार्ट शेप पहला पेन्सिल थी या चॉक थी ड्रॉ कर लेवानो छे। पछी वाराफरती 1-1 इंचना गैप पर बेक स्टीच करवानी छे। याद राखजो। बेक स्टीच करवाथी तमारो परफेक्ट शेप आवतो जशे हार्टनो। આવી રીતે તમારે આગળ ને આગળ કરતા જવાનું છે। વારાફરતી 1-1 इंचना ગેપ પર જ લેવાનું છે। દોરો ટાઈટ ખેંચવાનો છે નીચે, જેથી દોરો હલી ના જાય, ઢીલો ના રહી જાય। ઢીલો રહી જશે તો શેપ તમારો બગડી શકે છે। તેથી નીચેથી દોરો ટાઈટ ખેંચી લેવાનો છે। આવી રીતે તમારે કરતા રહેવાનું રહેશે। જોઈ શકો છો વિડીયોમાં। આવી રીતે તમારું હાર્ટ શેપ બનીને તૈયાર થઈ જશે। 1 इंच જ લેવાનું રહેશે જેથી તમે જોઈ શકો છો વિડીયોમાં પરફેક્ટ શેપ આવતો જાય છે। वीडियो पसंद आवे तो लाइक, शेर और सब्सक्राइब करवा ना भूलता। આવી રીતે તમારો હાર્ટ શેપ બનીને તૈયાર થઈ જશે। જોઈ શકો છો તૈયાર છે। બેક સ્ટીચ કરવાથી કેવો મસ્ત શેપ આવે છે। આપણે એમ્બ્રોઇડરી વર્કમાં શીખી શકીએ। આજે આપણે હાર્ટ સ્ટીચ વિશે શીખવાના છીએ। આપણે પહેલા પેન્સિલથી या ચોક વડે હાર્ટ ડ્રો કરી લેવાનું છે। સિમ્પલ હાર્ટ શેપ ડ્રો કરી લેવાનું છે અને એક્ઝેક્ટ વચ્ચે પોઈન્ટથી ઉપરથી સોય નીકાળીને નીચે પોઈન્ટ સુધી લઈ જવાની છે। એવી રીતે પહેલાં આપણે એક સાઈડ જમણી બાજુ પહેલાં આપણે પૂરું કરી લઈશું। એના પછી જ આપણે ડાબી બાજુનું સ્ટાર્ટ કરશું। તમે જોઈ શકો છો વિડીયોમાં ઉપરથી મેઇન પોઈન્ટથી સોય નીકાળીને નીચેના પોઈન્ટ સુધી સોય લઈ જવાની છે, જેથી આપણે સીધી ઊભી લીટી જેવું થતું જશે। તમારે ડ્રો કરી લેવાનો છે, પછી ધીરે ધીરે કરીને કરતા જવાનું છે અને દોરો ખાસ કરીને દોરો ટાઈટ રાખવાનો છે, જેથી તમારો પરફેક્ટ શેપ આવતો જશે। આવી રીતે તમારે એક જમણી સાઈડ પહેલાં કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આ જમણી સાઈડનું કમ્પ્લીટ છે। હવે આપણે ડાબી બાજુ જોઈ શકો છો તમે। એક દોરો ટાઈટ રાખવાનો, જમણી બાજુનું લાસ્ટ લીટી કરી લઈએ છીએ। હવે આપણે એવી રીતે જ સેમ જમણી બાજુ કર્યું છે એવી રીતે જ આપણે ડાબી બાજુ કરતા જવાનું છે। એક મેઇન પોઈન્ટથી સોય નીકાળવાની છે ઉપરની બાજુથી અને નીચેની બાજુ તરફ લઈ જવાની છે। આવી રીતે તમારે કરતા રહેવાનું રહેશે। પહેલાં જમણી તરફ કરી લેવાનું અને પછી ડાબી તરફ વળવાનું। બંને સાઈડ આવી રીતે સેમ પ્રોસેસ રહેશે। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। જે ક્રિએશનના એમ્બ્રોઇડરી વર્કના ક્લાસ પણ ચાલે છે, તમે એમાં બી જોઈ શકો છો। ચેનલ ઉપર તમે જોઈ શકો છો વિડીયોમાં। આવી રીતે આપણે ડાબી બાજુ કરતા રહેવાનું રહેશે, જેથી તમારો પરફેક્ટ આવતો જશે શેપ।
આવી રીતે જ કરતા રહેવાનું છે. દોરો ટાઈટ રાખવાનો છે, તેનું તમારે ખાસ યાદ રાખવું પડશે. દોરો ઢીલો હશે તો શેપ બગડી શકે છે. આવી રીતે તમારે કરતા રહેવાનું રહેશે, જેથી તમારો પરફેક્ટ શેપ આવતો જશે. તમે જોઈ શકો છો, પહેલાંના વિડીયોમાં નીચેનો શેપ શીખવાડ્યો હતો અને આ વિડીયોમાં ઉપરવાળો છે. બાય ગાઈઝ.